જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર. તો અત્યારમાં એવું છે કે મારી જરાક રસોડામાં એન્ટ્રી થઈ. આજ વાજતે ગાજતે એન્ટ્રી થઈ ગઈ છે આપણી. 2 દિવસ રસોડામાં ન હોય ત્યાં તો જાણે શું થઈ ગયું એવું હોય. પણ આજે હું રસોઈ કરતી હતી ને, તો હું જ્યારે રસોડામાં હોય એટલે કાંઈક ને કાંઈક વસ્તુ એકતા મરચા કંઈ સાંભળવા નહીં દે. બંધ કરી દો. હું કિચનમાં આવું ને એટલે મારા હાથે કાંઈક એકાદ વસ્તુ તૂટે કાં મને લાગે કાં વસ્તુ તૂટે. તો આજે મહિનો દિવસ નથી થયો, મારા પતિદેવે મને આ લઈ દીધું હતું. ઓનિયન ને ક્રશ કરવું હોય ને કંઈ આદુ મરચાની પેસ્ટ ને, તો મને લઈ દીધું હતું. પણ આજે જરાક એક્સિડન્ટલી આમ ઉપરથી પડ્યું ને, મારાથી એક્સિડન્ટ બહુ થાય એવા, એટલે તૂટી ગયું. જો પહેલા છે ને, પહેલા શું થતું, મારા લગ્ન છે ને શરૂઆતમાં, ત્યાં હું રસોડામાં આવું ને, ઇવન યુકેમાં આવ્યા ને, તો મારાથી કંઈ વસ્તુ તૂટે ને, કેમ કે અહીંયા કાચના વાસણ બહુ હોય અને કાચ તો મારાથી બહુ તૂટે, એટલે કાંઈ તૂટતું ને તો હું એમ કહેતી વાહ સુકન થયું, એટલે બધા માની લેતા કે હાલો ભાઈ સુકન થયું. પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા ને હવે હું કંઈક તોડીને એમ કહું ને કે સુકન થયા, એટલે બધા મારા સામે ડોળા કાઢે એવું છે. હવે કોઈ માનતું નથી. જયદત્તા બેઠો હશે, પણ ના, એ સાચી વાત છે. હવે હું જેવી કંઈક થોડીને એમ કહેવા જાય ને કે સુકન થયા, એટલે ગમે ગયું મારા સામે જરાક ડોળા કાઢી લે, એટલે એવું છે. મારા પતિદેવ બિચારા ઊંચા જ ન આવે, કંઈક વસ્તુ ફોડું બિચારા મગાવે. હમણાં ખમણી મગાવી એવી તો આ 4થી ખમણી છે, 3 તો મેં તોડી નાખી. અને એક જ્યુસર મગાવ્યું હતું મારા પતિદેવે 3 વર્ષ પહેલા. અમે જ્યારે વેલિંગબરો રહેતા ને ત્યારે જ્યુસર મગાવ્યું હતું 350 પાઉન્ડનું, એટલે કેટલા થાય 35-40 હજારનું જ્યુસર. ને એમાં હતી લાઈફ ટાઈમ ગેરંટી. વિચાર તો કરો, લાઈફ ટાઈમ ગેરંટી, 25 વર્ષની ગેરંટી હતી. તો મારા પતિદેવ ક્યાં, તો મહર્ષિની વહુ આવશે ને ત્યાં સુધી ચાલશે. બીજે અઠવાડિયે રિટર્ન કરવું પડ્યું. શું કામ રિટર્ન કરવું પડ્યું? ભારતી મહેતાએ તોડી નાખ્યું. 25 વર્ષની ગેરંટી વાળું મારાથી કંઈક તૂટી ગયું એમાં, એટલે પતિદેવે રિટર્ન કરી દીધું અને પાછું એ મગાવ્યું જ નહીં. પતિદેવે હવે સમજી ગયા કે આને મોંઘી વસ્તુ મંગાવી દેવા જેવી છે નહીં, પણ શું કરું, કામ કરતા હોય ત્યારે બધું પડી જાય. તો આજે રસોઈ કરી અને બારે જવાનું છે, એટલે ફટાફટ થાળ બનાવું છું. આજે હું તમને મેન્યુ બતાવું શું બનાવ્યું. ચાલો, વાતો કરતા કરતા મારી રસોઈ થઈ ગઈ છે. આ મગ બનાવ્યા અમારા મહેશ્વરભાઈને છે ને સેવ ટમેટાનો ભાવે, ને પતિદેવને સેવ ટમેટા ખાવાતા, એટલે છોકરાઓ માટે કઠોળ, મગ, સેવ ટમેટાનું શાક, ભાત, કઢી, મરચાં અને રોટલી. અને આ બિચારી મને કહી, હું રસોઈ કરતી હતી મને ઘડીક થઈને બોલાવતી હતી જલેબી. આપણે થોડીક જલેબી ચાખી લીધી, 2 દિવસથી જલેબી જ ચાખીએ છીએ. હાલો, તો હમણાં વિડીયોગ્રાફરને કહેશું જરાક બારે આવવાની તકલીફ કરે. તો એમાં એવું છે કે અમારા બાજુવાળા ડોસીમાં કચરો વાળે. મારું પડ્યું તો જો મારે કેવું પડશે કે અહીંયા વાળી જાઓ. એ બતાવમાં પાછું બતાવે લે. મારા વિડીયોગ્રાફર હવે નોટી બનતા જાય. તો અત્યારે 5 વાગ્યા, જવાનું તો વહેલું હતું, પણ થોડીક જલેબી વધારે ખવાઈ ગઈ, એટલે સોફા ઉપર જરાક ઝોકવું આવી ગયું હતું. એટલે હવે 5 વાગે ઉઠ્યા, એટલે યાદ આવ્યું કે આજે તો કોસ્કોમાં જવાનું હતું. આપણે થેલીઓ રેડી થઈ ગયા છે. પતિદેવ આરતી કરે છે, આરતી કરી લે એટલે અમે નીકળશું. પણ જો અત્યારનું વેધર છે, મહેશ્વરે થોડીક વિન્ડો ખોલીને જોઈ લીધી. હમણાં વેધર સારું છે, 10 ડિગ્રી 11 ડિગ્રી. આજે વરસાદ નહોતો આવ્યો. જો છે ને, હવે બતાવું, આ એક ઝાડવામાં પાંદડા નથી, તો આ એકમાં છે જો,
આમાં તો છે જ નહીં, પણ આટલો કચરો હજી હમણાં મેં વીક પહેલાં વાળ્યું હતું, પણ આટલા પાન આવે એટલે પછી વાળવું કેટલુંક વાળવું આમાં. ચાલો અમે તો કોસ્કોમાં પહોંચી ગયા અને હવે વેધર જો સારું છે. હવે થોડુંક મોડું અંધારું થાય, 5:30 વાગ્યા છે પણ હજી બહુ અંધારું નથી થયું, એટલે ટૂંકમાં હવે ઠંડી ઓછી થતી જશે. માણસ સમાય જે એવડી છે ટ્રોલી, કે અહીંયા થોડી ઘણી વસ્તુ તો મળે નહીં, બધું જથ્થાબંધ મળે એટલે ટ્રોલી એ પ્રમાણે રાખી. અમારે ટીવી લેવાની બહુ જરૂર છે, પતિદેવ લઈ દે તો થાય. આ ખાલી 700 પાઉન્ડનું જ છે. કહું કે આ લઈ ગયો ને હેડફોન તો વયા ગયા સાંભળા વગરના. લઈ દો એપલના, તો એપલના ઓર્ડર કરી દો. બાના જ કરતા હોય ગમે તે. નહીં, એવું જ લઈ દેજો તમે. કપડાં અને વાસણમાં જ રાખજો. લઈ કે હેંગર લઈ લે, જો લે. આપણે આવી ગયા છે કપડાના ડિપાર્ટમેન્ટમાં. હા બેન, કાકો દીકરી મહેશ્વરભાઈ માટે જરાક કંઈક હોમવર્કનું ગોતે. હજી તો અમે અહીંયા જ પહોંચ્યા, કપડાના ઓલામાંથી અહીંયા આવ્યા. હજી તો બધું બાકી છે. આ મારા પતિદેવે મને કીધું હતું કે કંઈ નથી લેવાનું, તો આ મેં કંઈ નથી લીધું. અડધી ટ્રોલી ભરાય છે. આ જો હજી મારી જાનકી યાદ કરે, આ મારું કંઈ નથી શોપિંગ છે. હજી તો હું બહુ મને આજ કંટ્રોલમાં રાખવામાં આવી. હા, બહુ બિઝી છે, બિલ ચૂકવવા માટે ઊભી ગયા છે. મને તો ઉભાડવામાં આવી, આટલું જ શોપિંગ કરવા દીધું મારા ઘરવાળાએ. આવી પાછી. ચાલો અમે હવે જઈએ છીએ કોસ્કોમાંથી ઘરે. ચાલો અમારું શોપિંગ થઈ ગયું, અમે કોસ્કોમાંથી ઘરે જઈએ. ને અંધારું છે, ઘરે નહીં, હજી એક સ્ટોપ કરવાનો છે સામે, પછી ઘરે. પણ અંધારું થઈ ગયું, અમે બહાર આવ્યા ત્યાં.